વેલકમ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં આપણે ધોરણ 12 સાયન્સનું યુનિટ ટેસ્ટનું કે જે બોર્ડ દ્વારા લેવાયેલી યુનિટ ટેસ્ટ છે જુલાઈ, એનું પેપર આપણે સોલ્વ કરવા ઇંગ્લિશનું જઈ રહ્યા છીએ. તો જો સૌપ્રથમ MCQ એની અંદર જો તો સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ આન્સર ફ્રોમ ધ ગિવન ઓપ્શન્સ, એટલે આપેલા ઓપ્શનમાં યોગ્ય રીતે ખાલી જગ્યા ભરો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્ઝેમ્પશન. એટલે પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળમાં લાગણી દુભાઈ હોય એને કઈ બાબત છે ઓટોમેટિક દૂર કરી દેશે? તો એમાં લવ આવશે. ફર્સ્ટની અંદર લવ એટલે પ્રેમ છે એ ભૂતકાળની બાબતને દૂર કરી દેશે. નફરત અથવા લાગણી દુભાયેલી હોય એને દૂર કરશે. વિચ એરર ઇઝ એ કોમન પ્રોબ્લેમ એટલે કઈ એરર કોમન પ્રોબ્લેમ છે? તો એરર નંબર 412. નંબર 3 છે, વેન ડીડ ડિઝનીલેન્ડ ઓપન એટલે ડિઝનીલેન્ડ ક્યારે ઓપન થયું હતું? એમાં બી આવશે, જુલાઈ 1955ના. નંબર 4 છે, હુ વિઝિટેડ વોલ્ટ ઇન હોસ્પિટલ એટ ધ નાઇટ બિફોર ધ ઈ ડાઇડ. તો એમાં ડી આવશે, રોય ડિઝની આવશે. શું આવશે? એનો ભાઈ છે રોય ડિઝની. ત્યાર પછી નંબર 5 છે, વાય શુડ ધ કસ્ટમર ગીવ વેરિયસ મોડ્યુલ્સ ઓફ લવ ટુ એવરીબડી. શા માટે કસ્ટમર છે એમણે વિવિધ પ્રકારના પ્રેમના મોડ્યુલ એકબીજાને આપવા જોઈએ? તો ધ કસ્ટમર શુડ ગીવ વેરિયસ મોડ્યુલ્સ ઓફ લવ ટુ એવરીબડી બિકોઝ ધે વિલ, એને કહેવાય ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રીલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. એટલે અહીંયા સુધી લખવાનું છે. વોટ ઇઝ ફ્રીવેર એટલે લવ ઇઝ ફ્રીવેર. શું કહેવાય? લવ ઇઝ ફ્રીવેર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ મેક વોલ્ટ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. બરાબર. 7મા પ્રશ્નમાં છે કે કઈ બાબતે એને જગતનો ચહીતો બનાવી દીધો હતો? તો સેકન્ડ લાઇનમાં છે, ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. નંબર 8 છે, હુ વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ડિઝની સક્સેસ. તો એમાં આવશે, વોલ્ટ ડિઝની વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ડિઝની સક્સેસ એટલે વોલ્ટ ડિઝની એમાં પ્રેરક બળ હતો. નંબર છે 9, ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન્સ આર રિફર્ડ ટુ એઝ. એમાં બી આવશે, લવ લાઇટ એટલે સુંદર પ્રકાશ. નંબર 10 છે, કાંચનજંગા ઇઝ કામ એન્ડ સિરીન એટલે શાંત અને નિર્મળ વહેતી નદી, નિર્મળ છે. પછી શોર્ટ નોટ છે, ફરી પાછો ક્વેશ્ચન આવશે, વોટ વોઝ ચાઇલ્ડ સલીમ ગિવન એઝ અ પ્રેઝન્ટ. ચાઇલ્ડ સલીમને પ્રેઝન્ટ તરીકે શું મળ્યું હતું? તો એરગન. બરાબર. શું મળ્યું હતું? એરગન કહેવાય. શું કહેવાય? એરગન મળ્યું હતું. વેર ડીડ સલીમ્સ અંકલ ટેક હિમ ટુ સેટિસ્ફાય હિઝ ક્યુરિયોસિટી. તો એમાં આવશે 13 નંબરમાં એ, BNHS. બરાબર. એટલે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી લઈ ગયા હતા એમને. પછી આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝ ઇન ધ સેન્ટેન્સમાં જો કે વોલ્ટ યુઝ ટુ વિઝિટ ડિઝનીલેન્ડ એટલે વોલ્ટ છે ડિઝનીલેન્ડની મુલાકાત લેવા ટેવાયેલો હતો. એમાં યુઝ ટુ છે ને એ બતાવે છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની ટેવ બતાવે. પછી રોય રિમેમ્બર્સ હિઝ બ્રધર એઝ ઇફ હી વોઝ સ્ટીલ. એઝ ઇફ હોય ને એટલે મેકિંગ સપોઝિશન આવે, ધારણા. હેડ પંકજ પ્રિપેર્ડ વેલ હી કુડ હેવ પાસ ધ એક્ઝામ. જો પંકજે સારી તૈયારી કરી હોત તો એક્ઝામ પાસ કરી શક્યો હોત. તો કન્ડિશન ઇન ધ પાસ બતાવે છે. પછી ડુએસ ડાયરેક્ટરમાં છે, નિરાલી સ્ટડીઝ ઇન હર મધર ટંગ એટલે માતૃભાષામાં ભણે છે. બરાબર. તો આપણે શું કહીએ કે સ્ટડીઝનું સ્ટડીડ કર્યું છે. બરાબર. સ્ટડીઝનું સ્ટડીડ કર્યું છે એમ. સી થિંગ્સનું થોટ કરવાનું, THOUGHT. સી થોટ નેચરલી એન્ડ ક્રિએટેડ કરવાનું. શું કરવાનું? ક્રિએટેડમાં ડી લગાડ્યા. ગુડ સ્ટોરીઝ એઝ હર બર્થડે શી પરફોર્મડ એસ કાઢીને ડી લગાડવાનું. ફોક ડાન્સ 2. પછી રાઇટ અ રિપોર્ટ ઓન ક્લીનલીનેસ કેમ્પેન ઓર્ગેનાઇઝ બાય યોર સ્કૂલ એટલે રિપોર્ટ છે સ્વચ્છતા અભિયાન વિશે ભૂતકાળમાં લખવાનો, પેસિવ વોઇસમાં વધારે લખવાનો, ડેટ, ટાઈમ અને પ્લેસ લખવાના. શું લખવાના? ખાસ ડેટ, ટાઈમ અને પ્લેસ. પછી આખી ઘટના છે ક્રમસર ગોઠવી દેવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો શું કરવાનું હું તમને ન કહું, બિકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ.